TV9 નેટવર્ક દ્વારા આયોજિત વોટ ઇન્ડિયા થિંક્સ ટુડેનો મહાસંવાદ આજે યોજાયો હતો। દુનિયાભરની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ મહાસંવાદના સાક્ષી બન્યા હતા। ત્યારે અમદાવાદની ઉમિયા ગર્લ્સ કોલેજના વિદ્યાર્થીઓ પણ એમની બહેનો પણ આ મહાસંવાદની સાક્ષી બની છે। તેમણે પણ આ મહાસંવાદમાં ભાગ લીધો હતો। ત્યારે આપણી સાથે એ બહેનો છે, વિદ્યાર્થીનીઓ છે, વાત કરીએ તેમની સાથે। આ કોલેજના ટ્રસ્ટી પણ છે। પ્રવીણભાઈ, એક અનોખી રીતે સામાન્ય રીતે આપણે જાહેર સભા તો સાંભળતા હોઈએ છીએ, પણ નરેન્દ્ર મોદીને, વડાપ્રધાનશ્રીને આ રીતે જોવાનો લાહવો કેવો લાગ્યો આપણે? વડાપ્રધાનને જોવા એ ખરેખર ખૂબ લાહવો છે। એમની એન્ટ્રી થઈ, એમનો ચહેરો, એમની આંખો, એમની ચાલ એ ખરેખર અલૌકિક છે। જાણે એક ચક્રવર્તી રાજા હોય એવું એમનું આપણને જોતાં એમ લાગે કે આ તો વિશ્વના એક વિશ્વગુરુ છે એવું આપણને ફીલ થાય। અને એમણે જે ફ્લુઅન્ટ સ્પીચ આપી, એક પણ શબ્દ કોઈ એમના પોડિયમમાં જોયા વગર, કોઈ કાગળમાં જોયા વગર, એ ખરેખર આપણા માટે એક એન્કરેજિંગ વસ્તુ છે અને આપણને ઘણું બધું એમાંથી શીખવા મળ્યું। અને સાહેબે જે વાત કરી કે ભવિષ્યમાં શું, ભૂતકાળમાં શું હતું અને ભવિષ્યમાં આપણે શું કરવાના છીએ, ઇન્ડિયા શું કરવાનું છે, વોટ ઇન્ડિયા થિંક ટુડે, આ એકદમ રોમાંચક કાર્યક્રમ લાગ્યો અમને। ટૂંકમાં અનોખો રોમાંચ કાર્યક્રમ લાગ્યો, રોમાંચિત કરી દે તેવો હતો। આપણે વિદ્યાર્થીઓને પૂછીએ, તમને નરેન્દ્ર મોદી વડાપ્રધાન સાહેબની કઈ એવી વાતો હતી કે જે ખૂબ જ ગમી હતી? એમને જેમ કહ્યું કે હવે આપણે વિકસિત ભારતને જે સપનું છે પૂરું થવા જઈ રહ્યું છે, તો એના પાર્ટરૂપે અમે લોકો એમાં જોડાઈ શકીશું અને એ યુગમાં અમે છીએ કે એ પ્રોસેસ અમે જોઈ શકીશું, એનો પાર્ટ બની શકીશું। આપણા ભારતની ઇકોનોમીમાં ગ્રો કરવામાં અમે પાર્ટ બની શકીશું। તો એ બધું જાણીને સમજીને બહુ મજા આવી અમને। કાર્યક્રમ તો દિલ્હીમાં હતો, પણ તમે અમદાવાદથી જોડાયા, શું કહેશો? આ ક્ષણ તમારા માટે કેટલી યાદગાર બની ગઈ? આ ક્ષણ અમારા માટે યાદગાર છે કે અમે TV9 દ્વારા દિલ્હી સુધી મતલબ લાઈવ જોડાયા, મોદી સાહેબનો કાર્યક્રમ સાંભળ્યો, આખો સંવાદ સાંભળ્યો અને એમણે કીધું કે કેવી રીતના મતલબ ભારત પહેલાં કેવી રીતના હતું ને કેવી રીતના ઇકોનોમિક એમની ગ્રોથ થઈ અને હવે 2047 સુધીમાં વિકસિત ભારત બનવાનો આ ગોલ છે જે કેવી રીતે પૂરો થશે અને અમે આ યુવા પેઢી એમાં કઈ રીતે ભાગ બનશે અને આવી રીતના 2047 સુધી આ ગોલ અચીવ થશે। કહેવાય છે કે યુવાનો છે એ ભારતનું ભવિષ્ય છે। વડાપ્રધાન શ્રીએ યુવાનો ઉપર ખાસ વાત કરી હતી। તમને તેમનું આજનું વક્તવ્ય કેટલું પ્રેરણાદાયી લાગ્યું? આજકાલ તો અમારો ઝેન્ઝીનો વર્ડ ચાલે છે, યુવાનોનો ચાલે છે। એન્કરે પહેલાં જ સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આ ઝેન્ઝીનો જે ક્રેઝ છે એ બધો ક્રેઝ દેખાતો હતો પહેલાં મોદી પગલું, જેમ કે એઝ ડિસ્ક્રાઇબ કર્યું હતું કે અમે મોદી લવર્સ છીએ। તો મોદીજીની સ્પીચ એવી છે કે જે સ્ટુડન્ટ્સ છે એ હારે મ્યુચ્યુઆલિટી, મેચ્યોરિટી બધું બતાવે છે, એક સરખાએ છે। અમને બહુ મજા આવી અને અન્ડરસ્ટેન્ડેબલ છે। ટૂંકમાં એક પ્રોત્સાહન આપે છે। કોણ કહેશે, કોણ પોતાના વિચારો વ્યક્ત કરવા માગશે? તમે શું કહેશો ખાસ કરીને કે જ્યારે વડાપ્રધાન બોલતા હોય છે, તમને શું લાગે છે કે એમના હાથમાં દેશનું સુકાન પ્રોપર છે? શું કહેશો? હા, બરાબર છે, એનું દેશનું સુકાની બરાબર પ્રોપર છે। અમને ખૂબ જ મજા આવે છે કે એ વડાપ્રધાન તરીકે અમારી સેવા કરે છે। મતલબ તમારે કોલેજમાં એક આજે અનોખું વાતાવરણ થયું, તમે બધા આજે સાથે ભેગા થઈને આવો એક લાઈવ પ્રોગ્રામ જોયો, શું કહેશો આયોજન વિશે? આયોજન ખૂબ જ સરસ હતું અને આયોજનમાં બધાને મજા આવી। જેમ કે મોદીજીએ કીધું કે 2047 સુધીમાં કે ઇન્ડિયા વિકસિત થશે, એવી જ રીતે થતું રહેશે। ટૂંકમાં વિકાસ પથ પર વડાપ્રધાને પોતાની વાત રજૂ કરી, કઈ રીતે ભારત છે એ વિકાસ તરફ આગેકૂચ કરશે। વિદ્યાર્થીઓને પણ આજનો જે આ કાર્યક્રમ હતો એ ખૂબ જ ગમ્યો છે અને આજની જે ક્ષણ છે એ જીવનભરની યાદગાર ક્ષણ બની ગઈ છે। કેમેરા પર્સન દિવ્યાંગ સાથે મૌલિક મહેતા, TV9 અમદાવાદ।